અમદાવાદ પોલીસને ધમકીભર્યો ફોન મળ્યો હતો। અમદાવાદ પોલીસને 15 ઓગસ્ટના દિવસે બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી, ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ યુવક કાંકરિયાનો હોવાનું સામે આવ્યો છે, જે માનસિક તણાવને કારણે આ કૃત્ય કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ યુવકનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી। આ યુવકની અમદાવાદના કુબેરનગર ખાતે ધરપકડ કરવામાં આવી છે। યુવકની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે। એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી। એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે।